વિદ્યાર્થી મિત્રો, વેગ જોયા બાદ હવે આપણે જોઈશું પ્રવેગ. તો પ્રવેગ એટલે શું? જ્યારે કોઈ કણ ગતિ કરે છે, સમયની સાથે એનો વેગ બદલાય છે, તો ત્યારે પ્રવેગ ઉદ્ભવશે. પહેલા તો સરેરાશ પ્રવેગથી આપણે શરૂઆત કરીશું. તો વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે. કે વેગમાં થતા ફેરફાર એટલે ડેલ્ટા વી અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહેવામાં. ઉપર બાર દેખાય છે, વેગ અને પ્રવેગ સદિશ છે એટલે ઉપર તીર દર્શાવે છે. હવે વેગના ઘટકો આપણે જાણીએ છીએ. વેગ સદિશનો આગળ આપણે અભ્યાસ કર્યો. એના ઘટકો છે vx i કેરેટ પ્લસ vy j કેરેટ છે. તો આ ડેલ્ટા લગાડી દો આ બંનેને. તો ડેલ્ટા vx ના છેદમાં ડેલ્ટા t i કેરેટ, ડેલ્ટા vy ના છેદમાં ડેલ્ટા t j કેરેટ, એટલે આ સરેરાશ પ્રવેગનો x ઘટક થઈ ગયો એટલે ax સરેરાશ * i કેરેટ. એ જ રીતે આ સરેરાશ પ્રવેગનો y ઘટક થઈ ગયો એટલે ay બાર j કેરેટ થશે. તો આ રીતે આપણને સરેરાશ પ્રવેગ તો મળે છે. સરેરાશ પ્રવેગ શું દર્શાવે છે? આપેલ સમયગાળા દરમિયાન વેગમાં કેટલો ફેરફાર થયો તે સરેરાશ પ્રવેગ દર્શાવે છે. દરેક ક્ષણે વેગ કઈ રીતે બદલાય છે એની માહિતી મેળવવા માટે તત્કાલીન પ્રવેગ જોઈએ. તત્કાલીન પ્રવેગ મેળવવા માટે શું કરવું પડે? તો કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, સમયનો ગાળો શૂન્યવત નાનો લેવામાં આવશે. તો આ જે સરેરાશ પ્રવેગ છે તત્કાલીન પ્રવેગ બની જશે. સરેરાશ પ્રવેગનું એક સીમાંત મૂલ્ય મળશે જે તત્કાલીન પ્રવેગ કહેવાશે. તો એના બદલામાં આપણે શું કરવું પડશે? ધારો કે અહીંયા લિમિટ લગાડીએ. લિમિટ લગાડો એટલે ડેલ્ટા ઓગણીને d થી આપણે જાણીએ છીએ dv/dt. વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ થાય છે. વેગમાં થતા ફેરફારના સમય દરને તત્કાલીન પ્રવેગ અથવા પ્રવેગ કહેવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ વેગ પોતે સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન છે. અહીંયા v ના સ્થાને તમે dr/dt લખો ને તો પરિણામ શું થાય? કે આ જે પદ છે, ધારો કે આપણે અહીંયા લખીએ d/dt v છે અને v એટલે શું આવતું હતું? તો કે dr/dt આગળના ટોપિક પરથી. તો d * d એટલે d² લખાય ને dt આખું છે, dt એટલે આખો dt² લખાય. આ તો ખાલી દર્શાવવા માટેની એક રીત છે. તો દ્વિતીય વિકલનને આ રીતે દર્શાવવાનું આવશે d²r/dt². જેનું દ્વિતીય વિકલન હોય રાશિ અહીંયા બાકીનું આટલું રહેશે. તો સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ, વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. માત્ર વેગ ને પ્રવેગ બોલવામાં આવે એટલે તત્કાલીન આવે આપણે જાણીએ છીએ. તો સ્થાનમાં થતા ફેરફારના સમય દરને વેગ કહેવામાં આવે છે અને વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવામાં આવે છે. હવે પ્રવેગના પણ ઘટકો જોઈએ ને. વેગના ઘટકો જાણીએ છીએ તો પ્રવેગના ઘટકો પણ જોઈએ. તો આપણે શું કરીશું કે અહીંયા કિંમત મૂકીએ. આ જે લિમિટ છે ડેલ્ટા v ના સ્થાને લખી દઈએ. તો ડેલ્ટા v ના સ્થાને શું થશે? ડેલ્ટા vx i કેરેટ પ્લસ ડેલ્ટા vy j કેરેટ. પણ આપણે શું કર્યું? દરેક પદને અલગથી લિમિટ લગાડી દીધી અને ડેલ્ટા t દરેકના છેદમાં લખી દીધું. એવું લખાય છે આપણે જાણીએ છીએ. ચલો અહીંયા લિમિટ લગાડો એટલે ડેલ્ટા ઓગળીને d થઈ ગયો dvx/dt. અહીંયા ડેલ્ટા ઓગળીને d થઈ ગયો dvy/dt. વેગના x ઘટકનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગનો x ઘટક. વેગના y ઘટકનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગનો y ઘટક. તો યાદ રાખો dvx/dt એટલે ax થાય, dvy/dt એટલે ay થાય. પરંતુ ડેલ્ટા vx/ડેલ્ટા t એટલે ax સરેરાશ થાય, ડેલ્ટા vy/ડેલ્ટા t એટલે સરેરાશ ay થાય. બરાબર? આ પ્રવેગના સરેરાશ ઘટક છે. આ તત્કાલીન પ્રવેગના ઘટકો મળી ગયા. આગળ આપણે જાણીએ છીએ કોઈ પણ સદિશ હોય, કેપિટલ A હોય કે સદિશ V હોય કે અહીંયા સ્મોલ a પ્રવેગ સદિશ હોય, જો આ બે એના ઘટકો હોય તો પ્રવેગનું મૂલ્ય કઈ રીતે મળે? તો કે વર્ગમૂળની અંદર ઘટકોના વર્ગોનો સરવાળો. અહીંયા ફક્ત ઘટકોના મૂલ્ય આવે છે, i કેરેટ ને j કેરેટ આમાં ના આવે. આ પ્રવેગનું મૂલ્ય થયું ને આ જો કે આગળ સાબિત પણ થયેલું છે કેપિટલ A એક અજ્ઞાત સદિશ માટે. પ્રવેગનું મૂલ્ય મળી ગયું. પ્રવેગની દિશા શોધવી હોય તો tan θ y ઘટકના છેદમાં x ઘટક, ay ને x જાણતા હોય તો નેચરલ ટેન્જન્ટના કોષ્ટકમાં જોઈને આપણે θ શોધી શકીએ છીએ. તો આ રીતે પ્રવેગનું મૂલ્ય અને આના પરથી પ્રવેગની દિશા મળી જશે. બરાબર? તો ફરી એક વખત વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે અને વેગમાં થતા ફેરફારના સમય દરને તત્કાલીન પ્રવેગ કહેવામાં આવે છે. વેગના ઘટકો મૂકવામાં આવ્યો
તો વેગના x ઘટકનો ફેરફાર ને તે માટે લાગતો સમયગાળાનો ગુણોત્તર એટલે સરેરાશ પ્રવેગનો x ઘટક. એ જ રીતે અહીંયા y ઘટક થશે. સરેરાશ પ્રવેગ જાણવાથી આપેલ સમયગાળામાં વેગમાં કેટલો ફેરફાર થયો તે માહિતી મળે છે. પણ દરેક ક્ષણે વેગ કઈ રીતે બદલાય છે જાણવા માટે તત્કાલીન પ્રવેગની જરૂર પડે. તો આપણે લિમિટ લઈ લેશું. સમયનો ગાળો શૂન્યવત નાનો કરશો તો તત્કાલીન પ્રવેગ મળશે. અહીંયા લિમિટ લગાડો એટલે ડેલ્ટા નું d થઈ જાય dv/dt અને v એટલે dr/dt હોવાથી d2r/dt. સ્થાનાંતરનો સમયની સાપેક્ષ એક વખત વિકલન કરો તો વેગ મળે અને દ્વિતીય વિકલન બે વખત વિકલન કરો ત્યારે પ્રવેગ મળશે, જે આપણે ઉદાહરણની અંદર પણ જોઈશું. હવે વેગના ઘટકો જાણીએ છે, પ્રવેગના ઘટકો જોઈએ છે. તો અહીંયા ડેલ્ટા v ના સ્થાને આપણે ડેલ્ટા vx i પ્લસ ડેલ્ટા vy j લખી દઈએ. દરેક પદને લિમિટ લગાડે ડેલ્ટા t દરેકના છેદમાં આવશે એટલે બે પદ છૂટા કરી નાખ્યા. તો હવે લિમિટ લગાડો એટલે ડેલ્ટા નું d થઈએ. dvx/dt એટલે x થશે, dvy/dt એટલે ay થશે. તો પ્રવેગ સદિશના બંને ઘટકો મળી ગયા. દ્વિપરિમાણ સમતલમાં છે એટલે બે ઘટકો આવે. જો અવકાશ કે ત્રિપરિમાણમાં તો અહીંયા પ્લસ az k પણ આવી શકે. પ્રવેગનું મૂલ્ય વર્ગમૂળની અંદર ax² + ay². કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગોનો સરવાળાનું વર્ગમૂળ લેવું પડે. ઓકે, પ્રવેગની દિશા જોઈએ તો tan θ y ઘટકના છેદમાં x ઘટક, y ઘટક અંશમાં એટલે sin અંશમાં એટલે tan બને. tan નું કોષ્ટક કોઈ કોટનું નથી હોતું, આપણે જાણીએ છીએ. ay ના છેદમાં x પરથી θ શોધી શકાય છે. હવે આ જ વસ્તુ આકૃતિમાં આપણે સમજશું ભૌમિતિક રીતે. મેઈન વસ્તુ તો આ છે. તો xy સમતલમાં કર્ણનો વક્ર ગતિમાર્ગ દર્શાવ્યો છે. સમતલમાં ગતિ કરે તો વક્ર જ આવવાનો છે. ઓકે, હવે કોઈ પણ બિંદુએ વેગની દિશા એટલે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં આવે. એટલે અહીંયા સ્પર્શકની દિશામાં વેગ સદિશ v દોરી દીધો. આ એનો x ઘટક છે, એનો y ઘટક છે અને એનો ખૂણો છે. આ બધું આગળના પ્રશ્નમાં આપણે ભણી ગયા છે. હવે અહીંયા વાત પ્રવેગની કરવાની છે. તો ધારો કે t સમયે કોણ p બિંદુ પાસે છે ત્યારે એનો વેગ સ્પર્શકની દિશામાં સદિશ v છે અને t1 સમયે કોણ p1 બિંદુ પર પહોંચી જાય છે ત્યારે એનો વેગ સ્પર્શકની દિશામાં એટલે સદિશ v ડેશ છે. તો પ્રારંભિક વેગ v છે અને અંતિમ વેગ v ડેશ છે. તો વેગમાં કેટલો ફેરફાર થયો ડેલ્ટા v. કોઈ પણ વસ્તુમાં ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. તો ડેલ્ટા v એટલે શું કહેવાય? સદિશ v ડેશ માઈનસ સદિશ v કહેવાય. અને ડેલ્ટા t જો આપણે જોઈતું હોય સમયનો ગાળો તો t1 માઈનસ t કહેવાય. તો આ વેગનો ફેરફાર છે. જો પ્રવેગની દિશા કઈ આવે તો કે વેગના ફેરફારની દિશામાં. ખાસ કરીને સરેરાશ પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં લેવામાં આવે છે. એ ખાસ યાદ રાખજો. તો આ રીતે આપણે પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશા મળી ગઈ. હવે આપણે સમયનો ગાળો શૂન્યવત નાનો કરવાનો છે. તો આ જે સમયનો ગાળો છે મોટો છે એટલે v અને v' દૂર છે. સમયનો ગાળો થોડો નાનો કરવા ડેલ્ટા t1 કરતા ડેલ્ટા t2 આપણે સહેજ નાનો કરીએ. તો આ p1 બિંદુ છે એની નજીક આવશે થોડું. ધારો કે એને p2 નામ આપી દો. વેગને v' જ રાખીએ છીએ ટેક્સ્ટ બુક પ્રમાણે. તો આ સદિશ v પ્રારંભિક વેગ સદિશ છે, અંતિમ વેગ સદિશ v' છે. તો આ વેગનો ફેરફાર ડેલ્ટા v એટલે પ્રવેગ આ દિશામાં મળે છે. હજી સમયનો ગાળો નાનો કરો, આનાથી પણ નાનો ડેલ્ટા t3 તો કેટલું થશે? તો અહીંયા વેગ સદિશ પ્રારંભિક અંતિમ વેગ સદિશ એની એકદમ નજીક આવી ગયો છે v' p3 બિંદુએ. તો આ સદિશ v છે, આ v' છે. તો આ ડેલ્ટા v ફેરફાર એટલે આ પ્રવેગ થશે. આમને આમ સમયનો ગાળો નાનો ને નાનો લેતા જાવ. જ્યારે સમયનો ગાળો પૂરતો નાનો થઈ જાય, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 થઈ જાય ત્યારે પ્રવેગ છે વેગને લંબ રૂપે થઈ જશે. તો તત્કાલીન પ્રવેગ છે તત્કાલીન વેગને લંબ રૂપે મળશે. આ રીતે તત્કાલીન પ્રવેગ વ્યાખ્યાયિત થશે. તો ગતિપથ પરના કોઈ પણ બિંદુએ વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. એ આપણે જાણીએ છીએ. પ્રારંભિક વેગ અંતિમ વેગ જાણતા હોય તો એનો ફેરફાર લઈ ભાગ્યા સમયનો ગાળો કરીને સરેરાશ પ્રવેગ મળે. સમયનો ગાળો શૂન્યવત નાનો લેવામાં આવે તો v અને v' એકદમ પાસ હોય તો આપણને તત્કાલીન પ્રવેગ મળશે જે વેગને લંબ રૂપે હશે. તો આ રીતે અહીંયા પ્રવેગ સમજી શકાય. એમાં સરેરાશ તત્કાલીન પ્રવેગ મૂલ્ય દિશા દરેક વસ્તુ ઘટકો વગેરે આવી ગયું. હવે એને લગતું ઉદાહરણ જોઈએ 4.4. તો ઉદાહરણ 4.4 ની અંદર શું કીધું છે? કોઈ કણનો સ્થાન સદિશ r 3ti + 2t2j + 5k છે. અહીંયા 3.0 અને 2.0 લખેલા છે, એનો કોઈ મીનિંગ નથી. તો x અને y ઘટક સમયના વિધેય છે પણ z ઘટક અચળ છે. એ ખાસ નોંધો. સ્થાન સદિશ આપેલો છે. શોધવાનું શું છે?
જ્યાં t સેકન્ડમાં છે અને r છે તે મીટરમાં છે કે બાકીના અચળાંકોના એવા એકમ લેવાના કે r મીટરમાં થાય t સેકન્ડમાં થાય. શોધવાનું શું છે, કોઈ પણ કણના કોઈ પણ ક્ષણે એટલે કે t ક્ષણે વેગ અને પ્રવેગ સદિશ શોધવાના કીધા છે અને t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા પણ શોધવાની કીધી છે. ચલો સ્થાન સદિશ પરથી વેગ સદિશ તત્કાલીન વેગ કઈ રીતે મળશે તો કે એનો સમયની સાપેક્ષ વિકલન t સમયનો વેગ સદિશ છે. બ્રેકેટમાં t પણ લખી શકો, જરૂરી નથી. વિકલન તમને યાદ હશે, t નું વિકલન 1 થાય એટલે 3i કેરેટ t નું 1 થઈ ગયું. t સ્ક્વેર નું 2t થાય into 2 છે એટલે 4tj કેરેટ છે. 5 અચળ છે, અચળનું થઈ જાય 0 એટલે આ આખું નીકળી જશે. આપણે લખેલું છે મેં લખવું જરૂરી નથી. તો આ વેગ સદિશ મળી ગયો. પ્રવેગ સદિશ જોઈએ છે. પાછું વિકલન, દ્વિતીય વિકલન. હવે 3 અચળ છે, પહેલામાં 5 અચળ હતા 0 થી, હવે અહીંયા 3 અચળ થઈ ગયા તો આ પણ 0 થઈ જશે. ફક્ત એક t ચલ છે, t નું વિકલન 1 થાય એટલે 4j કેરેટ. તો પ્રવેગનો માત્ર ને માત્ર y ઘટક જ બાકી રહે છે. જો પ્રવેગનો y ઘટક જ બાકી રહે છે એટલે 4j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બધા SI એકમમાં છે. તો પ્રવેગનું મૂલ્ય 4 જ છે અને પ્રવેગની દિશા y અક્ષની ધન દિશા છે. જો સ્થાન સદિશમાં 3 ઘટકો આવે છે પણ વેગ સદિશમાં 2 જ ઘટક બચ્યા. જે z ઘટક 0 થઈ ગયો. કેમ તો કે સ્થાન સદિશનો z ઘટક અચળ હતો. z માં ફેરફાર જ નથી થતો. કોણ એવી રીતે ગતિ કરે છે, હકીકતમાં કોણ xy સમતલમાં ગતિ કરે છે એટલે એનો z અચળ રહે છે. એટલે વેગનો z ઘટક 0 આવે છે. અને વેગનો x ઘટક અચળ છે. એટલે કે વેગમાં જે ફેરફાર થાય છે ને y દિશામાં જ થાય છે. એટલે પ્રવેગ y દિશામાં જ મળે છે. આ બધું વધારે ઊંડાણપૂર્વકની સમજૂતીમાં આપણે મળી રહે છે. ઓકે, તો પ્રવેગ સદિશ મળી ગયો. હવે આગળ શોધવાનું શું કીધું છે? 1 સેકન્ડે વેગનું મૂલ્ય અને દિશા શોધો. આ વેગનું સૂત્ર છે 3i કેરેટ 4tj કેરેટ. આની જરૂર નથી. 1 સેકન્ડે કીધું છે t ની કિંમત 1 મૂકો, અહીંયા તો t છે નહીં, અહીંયા t ની કિંમત 1 મૂકો એટલે 3i કેરેટ 4j કેરેટ થશે. એટલે ખરેખર આ vx કહેવાય ને vy કહેવાય. તો સદિશ v નું મૂલ્ય એટલે વર્ગમૂળમાં vx² + vy². 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 25 નું વર્ગમૂળ 5 મીટર પ્રતિ સેકન્ડ. તો 1 સેકન્ડે વેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ. 2 સેકન્ડે કીધો તો એ પ્રમાણે t ની કિંમત અહીંયા 2 મૂકવાની રહેશે. પ્રવેગને કોઈ ફરક પડે નહીં, પ્રવેગ અચળ રહેશે કોઈ પણ ક્ષણે. એટલે જો પ્રવેગનું મૂલ્ય અને દિશા દાખલામાં શોધવાનું નથી કીધી. કેમ તો કે પ્રવેગ અચળ છે, કોઈ પણ ક્ષણે એનું મૂલ્ય 4 જ રહેશે. એની દિશા y અક્ષની ધન દિશા જ રહેશે. જ્યારે વેગમાં બદલાય છે એટલે વેગનું મૂલ્ય અને દિશા શોધવાની કીધી 1 સેકન્ડે. તો વેગનું મૂલ્ય મળી ગયું. વેગની દિશા tan θ, પ્રવેગની જેમ જ y ઘટકના છેદમાં x ઘટક એટલે 4/3. 4/3 કરો એટલે 1.33 આવશે. બરાબર? કે આપણે 4/3 કરીએ તો 1.33 આવ્યા કરે. પણ આપણે 4 આંકડા જોઈએ. નેચરલ tan માં જોવું પડશે. નેચરલ tan માં જુઓ તો તમને ખૂણો મળશે 1.33 માટે કયો ખૂણો આવે છે તે આપણે જોવાનું રહેશે. નેચરલ ટેન્જન્ટનું કોષ્ટક તમને રેફરન્સ બુકમાં મળશે. તો અહીંયા આપણે નેચરલ ટેન્જન્ટનું કોષ્ટક કાઢીએ છીએ. હવે એમાં મારે જોઈએ છે 1.33. જો આપણે જાણીએ છીએ tan 45 1 છે ને 1 થી મોટી કિંમત એટલે 45 થી મોટો ખૂણો આવશે, જે આપણે કોષ્ટકમાં જોઈએ છે. તો કેટલો જોઈએ છે? 1.33. 53 અંશમાં આગળ વધીએ તો 1.3319 આવે છે અને મીન ડિફરન્સ 16 નો લીધો એટલે 33 ની આસપાસ થઈ જાય. એટલે 6 ને 2 8, 53 અંશ ને 8 મિનિટ થાય છે. જો 1.33 શોધવા માટે આપણે નેચરલ ટેન્જન્ટના કોષ્ટકમાં જોઈએ ને તો 53 અંશ અને 6 મિનિટમાં મને કેટલા મળે છે? 1.3319 મળે છે. એટલે થોડાક ઘટે છે. મિડ ડિફરન્સમાં જોઈએ તો મિડ ડિફરન્સ 16 નો આવે છે. તો 1.3335 થઈ જશે. એટલે 1.3335 ની એકદમ નજીક કહેવાય. આ 16 નો મિડ ડિફરન્સ કઈ મિનિટમાં મળે છે? 2 મિનિટમાં મળે છે. 6 મિનિટ વત્તા 2 મિનિટ 8 મિનિટ ને 53 અંશ પૂરા. એટલે 53 અંશ ને 8 મિનિટ થશે વેગ સદિશનો ખૂણો x અક્ષની ધન દિશા સાથે. બરાબર? ચોપડીમાં ખાલી 53 અંશ લખેલું છે તો પણ કહેવાનું પડે. તો સ્થાન સદિશ આપેલો છે, એનું વિકલન કરો એટલે વેગ સદિશ મળે. t નું 1 થશે એટલે 3 એમ નંબર રહેશે. t² નું 2t થાય એટલે અહીંયા 40 થઈ ગયા. અચળનું 0 થઈ ગયા. પ્રવેગ જોઈએ છે, ફરી વિકલન 3 અચળ છે એનું 0, t નું 1 એટલે 4. એટલે પ્રવેગ મૂલ્ય 4 છે એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કારણ કે r મીટરમાં છે, t સેકન્ડમાં છે. દિશા y અક્ષની ધન દિશા j કેરેટ છે.
હવે વેગ સદિશ 1 સેકન્ડે વેગ સદિશનું મૂલ્ય દિશા જોઈએ છે. આ વેગનું સૂત્ર છે. 1 સેકન્ડ એટલે અહીંયા તો t છે ને અહીંયા t ની કિંમત 1 મૂકો 3i + 4j. વેગનું મૂલ્ય વર્ગમૂળમાં 3 નો વર્ગ + 4 નો વર્ગ એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ થશે. દિશા માટે tan θ vy ભાગ્યા vx, y ઘટક ભાગ્યા x ઘટક કરો એટલે 1.33 નેચરલ ટેનમાં જો તો 53 અંશ ને 8 મિનિટનો ખૂણો મળશે. બરાબર, ઉદાહરણ 4.4. હવે આગળ આપણે વેગ અને પ્રવેગ આવી ગયા છે એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ જે ત્રીજા ચેપ્ટરમાં આલેખની રીતે મેળવેલા હતા તે અહીંયા સદિશની રીતે ગાણિતિક રીતે મેળવશું. ત્યારબાદ સાપેક્ષ વેગ, ત્યાર પછી એક ખાસ પ્રકારની જે સમતલમાં ગતિ થાય છે પ્રક્ષિપ્ત ગતિ અને વ્યવહારમાં વપરાતી નિયમિત વર્તુળમય ગતિ. આટલા ટોપિક આ ચેપ્ટરની અંદર બાકી છે.